ગ્રાહકોનું શોષણ થતું હોય છે, આર્થિક શોષણ થતું હોય છે, માનસિક શોષણ થતું હોય છે, શારીરિક શોષણ થતું હોય છે, ગુણવત્તા નબળી આપીને. તો આ તમામ શોષણ સામે આપણે ફરિયાદ કોને કરવી, ક્યાં કરવી, કેવી રીતે કરવી, એટલે કે WH વાળા બધા જ પ્રશ્નો who, when, where, why, તો આ બધા પ્રશ્નોનો જવાબ આપણને આની અંદર મળી જશે વિદ્યાર્થી મિત્રો. કે આપણું જે ગ્રાહક સુરક્ષા મંડળ છે એના દ્વારા ગ્રાહક પોતે પણ વ્યક્તિગત ફરિયાદ કરી શકે છે. એટલે કે જિલ્લા ફોરમ હોય, અદાલતો હોય, મંચ હોય ગ્રાહક સુરક્ષાના, એની અંદર આપણે ગ્રાહક સુરક્ષાની ફરિયાદ કરી શકીએ છીએ. ત્યાર પછી ઘણી વખત કોઈ કંપની છે એ મોટા સમુદાય સાથે જ્યારે ફ્રોડ કરે છે, શોષણ કરે છે, ત્યારે કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર છે એ પણ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. એના પછી જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ગ્રાહકનું એક સંગઠન હોય, મંડળ હોય છે, એના દ્વારા ફરિયાદ કરવામાં આવે છે. એટલે એ પણ આખા સંગઠન વતી, એટલે કે તમામ ગ્રાહકોનું હિત જેની અંદર છુપાયેલું હોય અને એમાં મોટાભાગે આખા સમુદાયનું જ્યારે શોષણ થતું હોય તો એની સામે ગ્રાહક મંડળ દ્વારા આપણે ફરિયાદ કરી શકીએ છીએ. આમ એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તો એ પણ વ્યક્તિગત બધા વતી પ્રતિનિધિ તરીકે શું કરી શકે છે, એની ફરિયાદ દાખલ કરી શકે છે. આવી રીતે ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં કરી શકાય? તો કે જે ગ્રાહક છે એ લેખિત સ્વરૂપમાં પોતે ટાઈપરાઇટર પાસે ટાઈપ કરાવી અને લેખિત સ્વરૂપમાં ફરિયાદ કરી શકે છે. એની જે ફી નક્કી કરેલી છે એ ફી ભરીને ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ અને સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાંતર આપણે લેખિત સ્વરૂપમાં પણ આપી શકીએ છીએ. અત્યારે ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે, વિશ્વની અંદર ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, તો ઈમેલથી પણ આપણે આ ફરિયાદ દાખલ કરી શકીએ છીએ તેમના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવાનો હોય ત્યારે સોગંદનામું, એફિડેવિટ કરાવવું કમ્પલસરી છે અને કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો ખાસ જરૂરી છે, જેથી કરીને એ કેસની અંદર જે કંઈ આગળ પ્રોસેસ થાય, ફરિયાદની વિરુદ્ધમાં જે તે કંઈ આગળ પ્રોસેસ થાય એ વ્યક્તિને, ગ્રાહકને જાણ કરવામાં આવે. આમ ફરિયાદનું વિગતપૂર્ણ તમામ વર્ણન છે એ આપણે કરવું પડે. આપણી સાથે કઈ જાતની છેતરપિંડી થઈ છે, કઈ રીતનું શોષણ થયું છે, એ તમામ માહિતી એની અંદર આપણે લેખિત સ્વરૂપમાં આપવી પડે અને ફરિયાદ માટેના કારણે સ્પષ્ટ લખવા પડે. આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજ હોય આપણી પાસે, કેસ મેમો હોય, રોકડ રસીદ અથવા તો ગેરંટી વોરંટી કાર્ડ, આ બધું આપણે એને પ્રમાણિત નકલો બીડવી પડે છે. ક્યારેય પણ મૂળ પુરાવા આપવાના થતા નથી. એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણે કેસ મેમો કે ગેરંટી વોરંટી કાર્ડ આપવાના ન હોય, એની ફક્ત ઝેરોક્સ આપવાની હોય છે. ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં કરી શકે? તો એમની અંદર આપણે જોયું કે આપણે લેખિત સ્વરૂપે ફરિયાદ કરી શકીએ છીએ. ત્યાર પછી ટેલિફોનિક પણ આપણે મૌખિક સ્વરૂપે પણ કોમ્યુનિકેશન કરી અને કોલ સેન્ટરની અંદર તમે ફરિયાદ કરી શકો છો. ઘણી બધી કંપનીઓ છે એની હેડ ઓફિસ હોય છે, ત્યાં કોલ સેન્ટર ઉપર તમે શું કરી શકો છો? કમ્પ્લેન કરી શકો છો. એટલે કે બિલની કાચી પાકી રસીદ બીડવી જોઈએ. પેમેન્ટ ચેકથી કર્યું હોય તો ચેકનું અડધિયું આપણે એમની વિગતની અંદર ઝેરોક્સ જોડવી જોઈએ અને વિગત લખવી જોઈએ. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબર કે નકલ, પેમ્પલેટ્સ કે કોઈ પણ જાતનું પોસ્ટ પેકેટ્સની નકલ એમની અંદર આપણે બીડી શકીએ છીએ. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની હેલ્પલાઇન નંબર, ટોલ ફ્રી નંબર, એટલે કે 1800-233-0222 એની ઉપર પણ ફ્રી કોલ સેન્ટર ઉપર પણ આપણે ફરિયાદ કરી શકીએ. અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800-114-000 ઉપરથી માહિતી મેળવી શકીએ છીએ અને માર્ગદર્શન